વિદ્યાર્થી મિત્રો જોઈશું સ્વાધ્યાય 12.2 નો દાખલા નંબર 4. એક લાકડાનું લંબઘન છે પેન સ્ટેન્ડ 4 શંકુ આકારના છિદ્ર વાળું બનાવેલું છે. ભાઈ આખું લાકડાનું પેન મૂકવાનું એક સ્ટેન્ડ છે. એ કેવું છે તો અંદર શંકુ આકારના 4 છિદ્રો છે જેના લીધે પેન આવી રીતે ઊભી રહે એ માટે બનાવેલું છે. લંબઘનના માપ અનુક્રમે કેટલા કીધા છે તો ભાઈ જોઈએ 15 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 3.5 સેન્ટીમીટર. તો છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા, છિદ્રવાળા એટલે અહીંયા જે છિદ્ર દેખાય છે એની દરેકની ત્રિજ્યા કેટલી છે 0.5 સેન્ટીમીટર અને ઊંડું કેટલું છે તો 1.4 સેન્ટીમીટર જેટલું એ ઊંડું છે. તો લાકડાના આ સ્ટેન્ડનું ઘનફળ શોધો. આ જે નીચેનું સ્ટેન્ડ છે ભાઈ ઉપરની પેનની વાત કરવાની છે નહીં મારે, તો લાકડાનું જો એકવાર રિપીટ કરી દઉં છું, આ જે સ્ટેન્ડ દેખાય છે એનું શું શોધવાનું છે ઘનફળ શોધવાનું છે. આમ તમને ના લાગે પણ અહીંયા કીધું છે ભાઈ કયા આકારનું છે તો લંબઘન આકારનું સ્ટેન્ડ છે. હવે અહીંયા સમજવાની જે વિગત છે ને અહીંયા આટલી છે. જો ફોર એક્ઝામ્પલ કે લાકડાનું કોઈ સ્ટેન્ડ તમને આપેલું છે એની અંદર ભાઈ 4 તો શું છે આવા ખાડા આપેલા છે શંકુ આકારના કે જેના લીધે પેન ઊભી રહેશે. તો લાકડાનું મારે આ વધેલા સ્ટેન્ડના ભાગનું જ્યારે ઘનફળ શોધવાનું હોય ત્યારે આખું લંબઘનનું તો શોધવું પડે, પણ અહીંયા 4 ભાગ તો શું છે ખાડા આપ્યા છે એનો મતલબ આ 4 ભાગનું અંદરથી શું કરવું પડે બાદ કરવું પડે તો મને વધેલા લાકડાના સ્ટેન્ડનું ઘનફળ શું થાય તો મળી શકે. ફોર એક્ઝામ્પલ તરીકે મારી જોડે આવી કોઈ એક વસ્તુ છે, મને આખા જેટલો ભાગ દેખાય છે એનું કીધું હોય તો હું શું કરું, આજુબાજુ ધારી લો કે આ લંબઘન જેવું દેખાય છે તો એનું શોધું, પણ એના અંદરથી આ જે આકાર દેખાય છે એનું શું કરી લેવું પડે ભાઈ તો બાદ કરી લેવું પડે. તો અહીંયા આ જ વસ્તુ તમને કીધી છે તો અહીંયા બાજુમાં વિગત લખી દઈએ છીએ કે લાકડાના સ્ટેન્ડનું ઘનફળ, મારે લાકડાના સ્ટેન્ડનું ઘનફળ શોધવું ઇઝ ઇક્વલ ટુ આખું પહેલા શેનું શોધીશ તો લંબઘનનું ઘનફળ શોધીશ. તો લખી દઉં છું કે લંબઘનનું ઘનફળ, ભાઈ લંબઘનનું તો શોધી દો આખાનું, પણ અંદરથી 4 શું કરવાના છે બાદ કરવાના છે -4 ગુણ્યા ભાઈ આ 4 આકાર કયા છે પાછા શંકુ આકાર છે તો લખી દઈશ કે 4 શંકુ આકારના છિદ્રનું ઘનફળ. ભાઈ શંકુ આકારના છિદ્રનું ઘનફળ એનો મતલબ શંકુનું જ ઘનફળ. ઓકે, હા. હવે લંબઘનનું ઘનફળ, લંબઘનના ઘનફળનું સૂત્ર શું થાય તો LBH માઇનસ 4 ગુણ્યા ભાઈ શંકુનું શું થાય તો શંકુના ઘનફળનું સૂત્ર થશે 1/3 પાઈ r સ્ક્વેર h. ભાઈ સીધું ગણી શકાય છે. હવે જો મારે જે વિગત જોઈએ છે તો પહેલું લંબઘન માટે કીધું હોય તો અહીંયા જુઓ લખી દઉં છું કે લંબઘન માટે, તો લંબઘન માટે લંબાઈ જોઈશે, પહોળાઈ જોઈશે અને ત્રીજું શું જોઈશે ઊંચાઈ. જ્યારે તમને આવી રીતે લખીને આપ્યું ને કે લંબઘનના માપ 15, 10, 3.5, આનો મતલબ પહેલું હોય લંબાઈ, બીજું હોય પહોળાઈ અને ત્રીજું હોય ઊંચાઈ. તો લંબાઈ કેટલી મળશે એની 15 સેન્ટીમીટર, પહોળાઈ કેટલી છે 10 સેન્ટીમીટર અને ઊંચાઈ કેટલી છે 3.5 સેન્ટીમીટર. એનો મતલબ લંબઘન માટે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય વિગત તમને મળી ગઈ. હવે શંકુ આકારનો ભાગ છે એને પહેલા સમજી લો કે શું કહેવા માંગે છે. તો અહીંયા એક શંકુ આકારના ભાગને હું થોડું હાઇલાઇટ કરીને તમને બતાવું છું. તો અહીંયા એક આવો શંકુ આકારનો ભાગ છે. એવા ટોટલ કેટલા છે ભાઈ તો ટોટલ 4 છે. હવે આ એક શંકુ આકારનો ભાગ છે, ભાગની ત્રિજ્યા કેટલી કીધી છે 0.5, તો અહીંયાથી આટલું માપ તમને કીધું છે 0.5 અને ઊંડાઈ કેટલી છે, ઊંડાઈ એટલે ભાઈ ઊભું હોય તો ઊંચાઈ ગણાય, એના કરતા ઉલટું છે તો ઊંડાઈ ગણીશું. એનો મતલબ h તમને કેટલો છે 1.4. તો અહીંયા વિગત હું લખી દઉં છું કે શંકુ આકારના છિદ્રની ત્રિજ્યા r બરાબર કેટલી આપી છે 0.5. ભાઈ 0.5 ને 1/2 પણ લખી શકાય તો 1/2 સેન્ટીમીટર છે અને શંકુ આકારના છિદ્રની
ઊંચાઈ કહી દો અથવા તો ભાઈ નીચું છે એટલે આપણે એને ઊંડાઈ, તો અહીંયા કહું છું h ઇઝ ઇક્વલ ટુ તમને આપ્યું છે ભાઈ અલગથી કેટલું છે 1.4 સેન્ટીમીટર. હવે બંને વિગત તમને મળી ગઈ છે. આપણે સીધે સીધાનો ગણવાનો પ્રયત્ન કરીશું. તો જો અહીંયા કે મારે સ્ટેન્ડનું શોધવું હોય તો આખા લંબઘનમાંથી 4 શંકુ શું કરવા પડે બાદ કરવા પડે, તો જ મને સ્ટેન્ડનું મળી શકે. ઇઝ ઇક્વલ ટુ L કેટલો છે 15 ગુણ્યા B કેટલો છે 10 ગુણ્યા H 3.5 માઇનસ 4 ગુણ્યા 1 ભાગ્યા 3. પાઈની કિંમત કઈ આપી ના હોય તો ભાઈ 22/7 આપણને ખબર છે. ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર. R ની જગ્યાએ 0.5 પણ લઈ શકો સરળતા ખાતર. આપણે કેટલા કીધા છે 1.2 1/2 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા H શોધીને લાયા ભાઈ કેટલી છે 1.4 છે. તો અહીંયા ભાઈ 1.4 હોય તો એને આવું લખી શકાય 14/10, કારણ કે 1 પોઈન્ટ હોય ઇઝ ઇક્વલ ટુ ભાઈ 14/10 સેન્ટીમીટર પણ આને લખી શકાય. હવે અહીંયા જો સીધો આપણે ગણતરી કરવાની છે તો 15 ગુણ્યા 10 ગુણ્યા 3.5. આપણે સીધું જો તો અહીંયા 10 ગુણ્યા 3.5 થાય તો એક સ્ટેપ વધારે લખી દો. ચલો 15 ગુણ્યા 10 ગુણ્યા 3.5, 10 વડે ગુણ્યા તો એક પોઈન્ટ શું થાય જતું રહે, તો અહીંયા 35 માઇનસ ભાઈ કઈ છેદ ઉડતા હોય તો ઉડાડી દઈશું. તો જો અહીંયા 7 દુના 14, 2 અહીંયા છેદ ઉડશે. હા, હવે કેટલી વિગત વધે છે તો હજી ભાઈ છેદ ઉડે છે તો 2 દુના 4 બરોબર છે. આટલા ભાગ આપણને થાય છે. હજી કોઈ છેદ, હા, તો અહીંયા 2 પંચા 10, તો અહીંયા 22 ગુણ્યા 1 1 1 વધે છે તો અહીંયા 22 અપોન 5 તરી 15 લખાય. હવે અહીંયા જો 15 ગુણ્યા 35 કીધા છે, આનું કેલ્ક્યુલેશન ભાઈ તમને એકવાર બતાવી દઉં છું. તો જો 35 ગુણ્યા 15 એકમ દશકની શૂન્ય, 5 એકા 5, 3 એકા 3, 5 5 25 નો 5 વધી 2, 5 તરી 15 ને 2 17, 5 7 ને 5 12 નો 2 વધી 1, 3 ને 1 4 ને 1 5, કેટલું મળશે 525. તો આ તમને મળી ગયું 525 માઇનસ 22/15 કરવાના છે, એ પણ કેલ્ક્યુલેટ કરીને બતાવી દઉં છું. તો 22/15, 15 1 15, કેટલા વધશે 7. ઉપરથી ભાઈ ભાગ ના ચાલે તો શૂન્ય ઉતારી, તો અહીંયા પોઈન્ટ એક કપાશે કે નહીં કપાય. 15 ચોક 60, કેટલા વધશે 10, ભાગ ચાલશે નહીં તો ઉપરથી એક શૂન્ય ઉતારી, તો અહીંયા આવે જો કેટલાય ભાગ ચાલશે તો 15 ગુણ્યા 6, 15 6 90, કેટલા વધ્યા 10, પાછી શૂન્ય, 15 6 90, એમ ભાઈ 6 6 આવી જાય છે. અને આપણને ખબર છે એક પોઈન્ટ પછી મારે કેટલા અંક લખવા છે 2 લખવા છે, તો એના આગળનો અંક જો 5 કરતા મોટો હોય તો આગળમાં એક શું થઈ જાય એડ. એનો મતલબ કે 1.4 6 ના બદલે અહીંયા થઈ જશે 7. હવે 525 માઇનસ 1.47 આપણે કરવાના છે, એવું કેલ્ક્યુલેટ બાદ કરીને તમને બતાવી દઉં છું. તો 525 કશું ના હોય તો પોઈન્ટ કહેવાય, ઉપર 0 0 1, પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ 47 એમના. હવે અહીંયા જો કશું નથી તો અહીંયા 0 માંથી 7 ના જાય તો અહીંયાથી છેદ લઈએ છીએ 4, અહીંયા 10 કો આવશે, 10 ના ઉપર આવશે 9, અહીંયા આવશે 10, 10 માંથી 7 જાય તો 3, 9 માંથી 4 જાય તો 5, ડોટ એમ ના એમ એટલે કે પોઈન્ટ એમ ના એમ, 4 માંથી 1 જાય તો 3, 2 એમ ના એમ, 5 એમ ના એમ, તો અહીંયા તમને આન્સર મળશે 523.53. પણ ભાઈ શું શોધીએ છીએ ઘનફળ, તો અહીંયા લખી શકાય છે સેન્ટીમીટર નું ઘન. છેલ્લું સેન્ટેન્સ લાકડાના સ્ટેન્ડનું ઘનફળ શોધો તો લખવાનું અહીં લાકડાના સ્ટેન્ડનું ઘનફળ 523.53 સેન્ટીમીટર ઘન થાય. ભાઈ જો ફરીથી કહી દઉં છું, સમજવાની જેટલી વિગત છે ને એના ઉપર ધ્યાન આપજો. આખું લંબઘન છે, એમાંથી 4 શંકુ આકારનો ભાગ કાપી કાઢ્યો છે. આનો મતલબ થાય કે આખા લંબઘનમાંથી 4 શંકુ આકારનું ઘનફળ બાદ કરવાનું. છેલ્લો આન્સર તમને મળી જશે 523.53. જ્યારે તમે લખો છો ત્યારે વિગતમાં તમારે કેટલું લખવાનું છે, તો સૌથી પહેલું 1 લંબઘન માટે, બીજું શંકુ માટે ઇન્ફોર્મેશન, બે આ ગણતરી લખવાની જરૂર છે નહીં, અને ત્રીજું લાકડાના સ્ટેન્ડનું ઘનફળ કીધું છે તો દાખલો, અને છેલ્લા સેન્ટેન્સ લખવાનું કે કુલ ઘનફળ 523.53 સેન્ટીમીટર ઘન થાય છે.